ધે રે રે ના રે ના. જય સ્વામિનારાયણ. આજે ભારતમાં આશરે 2 કરોડ બાળકો છે જેમણે મા બાપ કુટુંબની છત્રછાયા ગુમાવી દીધી છે. પણ આપણા દેશની સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની છે. તો જે દેશના લોકો આખું વિશ્વ એક પરિવાર છે એવું માનતા હોય, ત્યાં કોઈ પણ બાળક પરિવાર વિહોણું કઈ રીતે હોઈ શકે? શ્રી હરિની ચેષ્ટામાં આવે છે ને કે કોઈને દુખ્યો દેખી ન ખમાય. આવી કરુણા વંશ પરંપરાગત ભગવાન શ્રી સ્વામિનારાયણના 7મા વંશજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને પરમ પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રીમાં પણ ઉદ્ભવી અને નિર્માણ થયું આંગનનું. આંગન એટલે આંગણું, અને આ તો પાછું ભગવાનનું આંગણું, અને એ પણ ભગવાનના બાળકો માટે. એવા બાળકો કે જેમણે કોરોના તથા બીજા કપરા કાળમાં માતા પિતા અને કુટુંબીજનોની છાયા ગુમાવી, એમને આંગણે લીધા સમાવી. આંગન કોઈ સામાન્ય સંસ્થા નથી કે જ્યાં આવા બાળકોને માત્ર આશરો આપવામાં આવે છે. અહીં તો આશ્રયની સાથે પરમ પૂજ્ય ગાદીવાળા શ્રી દ્વારા આપવામાં આવે છે હૂંફ, પ્રેમ, સંસ્કાર, જેના વડે બાળકોનું જીવન લે છે આકાર અને એમના સપના થાય છે સાકાર. અને એમના સપના સાકાર કરવાની જવાબદારી લીધી છે સ્વયં આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય ગાદીવાળા શ્રીએ. અહીં આંગનમાં દરેક બાળકને રહેવા માટે પરમ પૂજ્ય ગાદીવાળા શ્રીની આજ્ઞાથી સુંદર વ્યવસ્થા કરેલ છે, જ્યાં બાળક સુંદર અને સ્વચ્છ વાતાવરણમાં એક શાંતિપૂર્ણ જીવન જીવી શકે. આંગન એ અમદાવાદના કાળુપુરમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરના સાનિધ્યમાં હોવાથી બાળકોના દિવસની શરૂઆત ભગવાનના દર્શનથી થાય છે. આનાથી રૂડું બીજું શું હોઈ શકે? કહેવાય છે ને કે જેવું અન્ન એવું મન, જેવું માણસનું ભોજન એવું વર્તન. તો પરમ પૂજ્ય ગાદીવાળા શ્રીનો આગ્રહ રહ્યો છે એ પ્રમાણે અહીં શુદ્ધ સાત્વિક ભોજન ભગવાનના પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. એવું કહેવાય કે સામાન્ય રીતે માણસને જીવવા માટે 3 વસ્તુની જરૂર પડે છે: રોટી, કપડાં ઓર મકાન. આંગનમાં આ 3 જરૂરિયાત તો પૂર્ણ થાય જ છે, પરંતુ પરમ પૂજ્ય ગાદીવાળા શ્રી સતત આંગનના બાળકોના આરોગ્ય વિશે ચિંતિત રહેતા હોય. એ સિવાયની ચોથી અને સૌથી મહત્વની આરોગ્યને લગતી સેવા આપવામાં આવે છે. નિશ્ચિત સમયાંતરે બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગાદીવાળા શ્રીનો આશય માત્ર આશ્રય જ નહીં, પણ એમના જીવનનું ઘડતર કરવાનો પણ છે. અને એ ઘડતર યોગ્ય ભણતર વગર શક્ય નથી. એના માટે સંસ્થાની પોતાની જે સ્કૂલ ટર્ફમાં એ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પણ આપવામાં આવે છે. આંગનના બાળકોને આંગનથી સંસ્થાના વાહનમાં સ્કૂલે લાવવા લઈ જવાની સુંદર વ્યવસ્થા કરેલી છે. જેમ બીજા બાળકોને એમના મા બાપ ભણવાની સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરાવે છે, એમ અહીં પણ કમ્પ્યુટર કોર્સીસ તથા અન્ય વ્યાવસાયિક શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. કહેવાય છે ને કે બાળક બાળપણમાં તોફાન નહીં કરે તો શું મોટો થઈને કરશે? તો બાળકોને અહીં તોફાન મસ્તી એટલે કે રમતગમત માટેની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આજના કલિકાળમાં મોબાઈલના યુગમાં બાળકો અને મા બાપ રિયલ લાઈફથી દૂર થઈ રીલ લાઈફ જીવતા થયા છે. ત્યારે પરમ પૂજ્ય ગાદીવાળા શ્રીના અંતરની ઈચ્છા વડે આંગનના બાળકોને નિયમિત રીતે ભગવાનની સેવા, પૂજા, પ્રાર્થના કરાવાય છે, જેથી બાળકરૂપી કુમળા છોડને સંસ્કારથી સિંચી શકાય. આજના સમયમાં જ્યારે સગા મા બાપ પાસે પણ પોતાના બાળકો માટે સમય નથી, ત્યારે આ બગીચાના માળી ખુદ મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય ગાદીવાળા શ્રી આ બાળકો સાથે જાણે માવતર પોતાના બાળકો સાથે જેવો સમય વિતાવે એવો સમય વિતાવે છે, અને અનાથ બાળકોને પોતિકાપણાનો અનુભવ કરાવે છે. આ આંગણના બાળકોનું ધ્યાન પરમ પૂજ્ય ગાદીવાળા પણ
ખાસ કાળજી લઈને રાખે છે. તેઓને સત્સંગની પ્રવૃત્તિમાંથી મોકળાશ મળે કે તુરંત પહોંચી જાય છે આંગણના બાળકો પાસે અને તેમને પોતાના હેત વડે માવતરની જેમ હૂંફ આપે છે. આમ તો આંગણનો લોગો જ બધું કહી જાય છે. આંગણના લોગોમાં એક માતા બાળકનું જતન કરી રહી છે. બાળકનું જતન એક માતાથી વિશેષ કોઈ ના કરી શકે, પરંતુ માતાની ગેરહાજરીમાં એ માતા એટલે આંગણ. આ તો એક પહેલ છે, પણ મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય ગાદીવાળા શ્રીનું તો સપનું છે કે દુનિયામાં કોઈ બાળક અનાથ ના રહે, દરેક બાળક માટે એક આંગણું હોય. તો આવો આપણે પણ તેમના સપનાની સફરમાં જોડાઈએ.